પોથી પૂજન કરી લે ત્યારબાદ આયોજકો ધર્મમંચ પર પધારે તે વિનંતી છે. સૌપ્રથમ અત્યારે યજમાનશ્રીઓ પોથી પૂજન કરી રહ્યા હોય, યજમાનશ્રીઓ પોથી પૂજન કરી લે ત્યારબાદ નાની માટલીથી પધારેલા આયોજક શ્રી મેઘજીભાઈ, નરેશભાઈ તથા સાથે પધારેલા ભાઈઓ ત્યારબાદ ધર્મમંચ પર પધારશો તેવી આપને નમ્ર વિનંતી છે. પરમ પૂજ્ય બાપુના વરદસ્તે સન્માન સ્વીકારવા માટે સાદર વિનંતી કરીશ. રમીલાબેન વિઠ્ઠલભાઈ ગોંડલિયા, ભાવનાબેન મનસુખભાઈ ગોંડલિયા, જયાબેન મનુભાઈ ગોંડલિયા, મનીષાબેન ધર્મેશભાઈ સોજિત્રા, વિમળાબેન ધીરુભાઈ સાવલિયા તથા કિશોરભાઈ પોબારાને વિનંતી છે તથા નરસિંહભાઈ જંગવળવાળાને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારશો. સાદર વિનંતી કરીશ નીલમબેન નિલેશભાઈ અને સવિતાબેન રવજીભાઈ ધર્મમંચ પર પધારી અને સન્માન સ્વીકારશે પ્રભુ બાપુના વરદસ્તે. ત્યારબાદ જિગ્નેશભાઈ મનુભાઈ, કનુદાદા ગોર, અરવિંદભાઈ વાલુભાઈ, રમેશભાઈ ભાલોડિયા અને રમેશભાઈ આરપીને વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પર પધારી પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારશો. આજે આપણી કથામાં કૃષ્ણાબેન કિશોરભાઈ માંગુકિયા તથા કેવિનભાઈ કિશોરભાઈ માંગુકિયા દ્વારા 5100 રૂપિયાનો ચેક દસનામ ગોસ્વામી સમાજને અર્પણ કરવામાં આવે છે તેમના દ્વારા. તો હું કૃષ્ણાબેન અને કિશોરભાઈ બંને બાળકોને વિનંતી કરીશ કે આપ ચેક લઈ અને ધર્મમંચ પર પધારી અને પરમ પૂજ્ય બાપુને અર્પણ કરશો. સન્માન માટે કનૈયાલાલ નારોલા, મહેન્દ્રભાઈ ઉગામેડી, પ્રતાપભાઈ લોકાવાળા, રાજુભાઈ સરદાર ઓફસેટ, ભીખાભાઈ ખૂંટ ધોળા, કલ્પેશભાઈ કસવાડા પત્રકાર, રીટાબેન મહેતા, અશોકભાઈ રાજાભાઈ મિરોલિયા, 7 સ્ટાર કંપની, તુષારભાઈ સુતરિયા, અશ્વિનભાઈ ગજેરા, ખોડિયાર ટ્રાવેલ્સ, મનીષગીરી ખોડિયાર ટ્રાવેલ્સ વાળાને વિનંતી છે કે આપ સન્માન સ્વીકારવા માટે ધર્મમંચ પર પધારશો. જેઓના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે તેઓ ઝડપથી ધર્મમંચ પર પધારે તેવી વિનંતી છે. જેઓએ દાન આપેલું છે તેવા ઓખાજી રૂડાજી ગોહિલ, ગામ માળકા, તાલુકો વાવ, બનાસકાંઠાથી પધારેલા છે અને આપના તરફથી આ કથામાં 11,000નું દાન મળે છે. તો આ દાતાને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારશો. આપે આસ્થા ચેનલમાં આ કથા જોઈ અને દાન લખાવેલ છે. હસ્તક આરકે લાખાણી દવા આ દાન મળેલ છે. 11,000 રૂપિયા ભરતભાઈ મોનાભાઈ શોભાવડ તરફથી દાન મળે છે. 11,000 રૂપિયા પૂનમભાઈ ટી આહિર, પૂનમ ડાયમંડ, મનુભાઈ બી આહિર હસ્તે ભરતપુરી હાથોડવાળા જે બી આહિર તરફથી આ દાન મળે છે. આ ત્રણેય દાતાઓ આપણી કથામાં અત્રે હાજર હોય તો સન્માન સ્વીકારવા માટે ધર્મમંચ પર પધારે તેવી વિનંતી કરવામાં આવે છે. પરમ પૂજ્ય બાપુની આગામી કથા 13/5/2013 થી 21/5/2013 નાની માટલી જામનગર મુકામે યોજનાર છે. તે કથાના આયોજક શ્રી મેઘજીભાઈ, નરેશભાઈ અને સાથે પધારેલા મહેમાનો ધર્મમંચ પર પધારી પરમ પૂજ્ય બાપુને કંકોત્રી અને આમંત્રણ પત્રિકા અને અત્રે બિરાજેલ સર્વ ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવા માટે પધારેલા છે.
હવે હું સાદર વિનંતી કરીશ, જેની આ કથામાં ખૂબ જ મોટા ભાગનું યોગદાન મળેલ છે અને સેવાનું કામ થયેલ છે એવા શિવ મહિલા મંડળ, સમગ્ર શિવ મહિલા મંડળ વતી સન્માન સ્વીકારવા માટે હું વિનંતી કરીશ ભાવનાબેન સુરેશભાઈ ટીમ્બાડિયા સજોડે તથા કોકિલાબેન અનિલભાઈ રાદડિયા સજોડે ધર્મમંચ પર પધારે તે વિનંતી છે. સમગ્ર શિવ મહિલા મંડળના ભાઈઓ તથા બહેનો વતી આ બંને પરિવાર એ આપના વતી સન્માન સ્વીકારે છે. તો હું સાદર વિનંતી કરું છું ધર્મમંચ પર પધારવા માટે ભાવનાબેન સુરેશભાઈ ટીમ્બાડિયા તથા કોકિલાબેન અનિલભાઈ રાદડિયા સજોડે ધર્મમંચ પર પધારી અને બાપુના વરદ હસ્તે આપ સન્માન સ્વીકારશો. આપણને મીડિયામાં મદદ કરનાર એવા શ્રી અશોકભાઈ કાછડિયા, મહેશભાઈ જોગાણી ને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી બાપુના વરદ હસ્તે આપ સન્માન સ્વીકારશો. ત્યારબાદ મંત્ર સંદીપભાઈ કોઠિયા તરફથી 5100 રૂપિયાનું દાન આ દશનામ ગોસ્વામી સમાજને અર્પણ કરવામાં આવે છે. શ્રી પ્રદીપભાઈ રસોઈયા ધર્મમંચ પર પધારે સન્માન સ્વીકારવા માટે તેવી વિનંતી છે. અત્યારે તમામ શિવ મહિલા મંડળ દ્વારા સન્માન સ્વીકારાઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી આપણે તેમને સન્માનિત કરીશું. આ સમગ્ર કાર્યક્રમની અંદર, સંચાલનની અંદર બહેનો તથા ભાઈઓનો બહુમૂલ્ય ફાળો રહેલો છે. શ્રી દશનામ ગોસ્વામી સમાજને 2 બાળકો તરફથી દાન મળેલ છે ₹5100 રૂપિયાનું. કૃષ્ણાબેન કિશોરભાઈ માંગુકિયા તથા કેવિનભાઈ કિશોરભાઈ માંગુકિયા તરફથી દશનામ ગોસ્વામી સમાજને 5100 રૂપિયાનું ચેક દ્વારા દાન અર્પણ કરે છે. બંને બાળકોને વિનંતી છે કે ધર્મમંચ પર પધારશો અને પ્રમુખ શ્રી હરેશગીરી બાપુને વિનંતી છે. આ ચેક અત્યારે પરમ પૂજ્ય બાપુને અર્પણ કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે આ બાળકોની દાનવીરતાને સન્માનિત કરીએ. શ્રી હિંમતભાઈ ચરખાને વિનંતી છે કે ધર્મમંચ પર પધારશો સન્માન સ્વીકારવા માટે. શ્રી હરેશપુરી ગોસ્વામી દશનામ સમાજ વતી સંગીતકાર ભાઈઓનું સન્માન કરવા ઈચ્છે છે. તો હું વિનંતી કરીશ કે જેમ મને ઝડપથી આ સન્માન વિધિ આપશો. સંગીતકાર ભાઈઓ તથા પરમ પૂજ્ય બાપુના સર્વ સ્ટાફના ભાઈઓનું સન્માન શ્રી હરેશપુરી બાપુ કરવામાં આવશે.
જાનુબા નવસારીવાળા તરફથી આ કથાની અંદર 1100 રૂપિયાનું દાન મળે છે. શ્રી મનોજભાઈ ખેની આપણી કથાની અંદર પધારેલા છે. તો શ્રી મનોજભાઈ ખેની જેમ બને એમ ઝડપથી ધર્મમંચર પધારે અને પરમ પૂજ્ય બાપુના વરદસ્તે સન્માન સ્વીકારે તે વિનંતી છે. કથાના મુખ્ય યજમાન પરિવાર દ્વારા પોથીજીનું પૂજન. આંગણે પધારેલા મહાનુભાવો અને મહેમાનોના સ્વાગત સન્માન બાદ આવો આજની કથાનો શુભ પ્રારંભ કરીએ. તે પહેલા કલ્યાણ कैलासवासी गिरिजा विलासी स्मशानवासी सुमनो निवासी काशी निवासी विजय प्रकाशी योन्नादि कल्पेश्वर एव सो असो महेश्वरम नमस्कृत्यम शैलजाम गणनायकम गुरुं च परमात्मनं भजे संसार तारणम. ओम नमो शंभवाय च मयो भवाय च शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च. शिवो गुरुः शिवो देवः शिवो बन्धुः शरीरिणां शिव आत्मा शिवो जीव शिवाध्यनन्य किंचनम. अर्थात कैलास पर निवास करवावाळा भगवती गिरिजानी साथे आनंदनो अहसास करवावाळा स्मशानवासी भक्तोना मनमा निवास करवावाळा काशीमां वास करवावाळा तथा सर्वत्र विजय प्रदान करवावाळा एवा अन्य कोई नहीं परंतु भगवान अनादि कल्पेश्वर ज छे. ए ज भगवान शंकर ने माँ पार्वती ने अने श्री गणेश ने वंदन के जेओ भवसागर थी पार उतारी उद्धार करनार त्रिभुवन गुरु परमात्मा ने वंदन के जेओ कल्याण अने सुखना मूळ छे. भगवान शिव ने नमस्कार हो एवा कल्याण अने सुखना विस्तार करवावाळा भगवान शिव ने नमस्कार हो. मंगलमय स्वरूप अने मंगलमयतानी सीमा एवा भगवान शिव ने नमस्कार हो. कारण शिवज गुरु छे शिवज देव छे शिवज आ शरीरनो बंधु छे शिवज आत्मा छे शिवज ध्यान करवा योग्य छे एवा आपणा सौना सर्वस्व निराकार अदृश्य साकार नित्य अनंत अजन्मा अनादि अविनाशी कल्याणकारी सर्वव्यापी पूर्ण शिव भगवान शिवनी ज कथामां आपणे सौ एकत्र छीए. त्यारे परम पूज्य बापूने विनंती करीए के आपणे सौने कल्याणकारी भगवान शिवनी मंगलकारी अने रहस्यमय कथानुं आपणे सौने श्रवण रसपान करावे. ओम नमः शिवाय. શ્રી કાંતિભાઈ નાનુભાઈ બલરને વિનંતી છે કે ધર્મમંચ પર ફરી બાપુના વરદસ્તે સન્માન સ્વીકારશો. તથા આ કથાની અંદર દાન મળે છે 11,111 રૂપિયા ઠાકર લેખે બાલમુકુંદ ધરાઈ ગામ તરફથી આ દાન મળે છે. તો આ દાતાને વિનંતી છે કે આ પણ જે મને ઝડપથી ધર્મમંચ પર પધારશો. उत्सव लाइटना घनश्यामभाई गांगाणी धर्ममंच पर पधारे ते विनंती है. परम पूज्य बापूना वरदस्ते आप सन्मान स्वीकारशो ते विनंती करवामां आवे छे. आ कथानी अंदर कथा पूरी थया बाद संपूर्ण कथा मंडप ने स्वच्छ राखवामां जे बहनोनो बहु मोटो फाळो रह्यो छे तेवा
સર્વ બહેનો વતી બે બહેનોને વિનંતી છે કે જેમ મને એમ ઝડપથી ધર્મમંચ પર પધારશો અને બાપુના વ્રદસ્તે આપ સન્માન સ્વીકારો. રાધાબેન અતુલભાઈ ગજાનંદ સોસાયટી, કંચનબેન બળવંતભાઈ ગજાનંદ સોસાયટી, સર્વ બહેનો વતી આ બહેનો પધારે તેવી વિનંતી છે. 5100 રૂપિયાનું દાન આપણી કથામાં મળે છે. હિતેન્દ્રપુરી રમણપુરી ગોસ્વામી એડવોકેટ તરફથી આ દાન મળે છે. તો દાતા અત્રે હાજર હોય તો ધર્મમંચ પર પધારી સન્માન સ્વીકારશો તેવી વિનંતી છે. દાતાઓ, સ્વયંસેવકો, મહેમાનો, મહાનુભાવો સર્વના સન્માન બાદ આવો આજની આ અલ્પવિરામ લઈ રહેલી કથાનો શુભ પ્રારંભ કરવા માટે આપણે સૌ પરમ પૂજ્ય બાપુને વિનંતી કરીએ કે આપણને સૌને શિવકથા રસ ગંગાનું શ્રવણ રસપાન કરાવે. ઓમ નમઃ શિવાય. આ કથાની અંદર 5100 રૂપિયા નરેશભાઈ લુણાગરિયા હરિકૃષ્ણ એક્સપોર્ટ તરફથી તથા 5100 રૂપિયા મેઘજીભાઈ લખનજીભાઈ સાવરિયા તરફથી નાની માટલીવાળા તરફથી આ કથાની અંદર દાન પેટે મળે છે. ઓમ નમઃ શિવાય.
तत्पुरुषाय विद्महे
जी महाराज की जय। सद्गुरु भगवान की जय। शंकराचार्य महाराज की जय। रामा पीरनी जय। भारत माता की जय। नमः पार्वती पतये। हर हर ભગવાન મહાદેવજીની કથામાં આપ સૌનું સ્વાગત છે. શિવ મહાપણ કથાના આયોજક શ્રી દસનામ ગોસ્વામી સમાજ વતી શિવ મહાપણ કથાના મુખ્ય જજમાનશ્રીઓ શ્રી રમેશભાઈ કુરજીભાઈ લખાણી તથા અખંડ સૌભાગ્ય કૈલાસબેન રમેશભાઈ લખાણી તથા માતુશ્રી જમનાબા, પિતાશ્રી કુરજીભાઈ લખાણી, પુત્રી જાહ્નવી, પુત્ર મિહિર ક્રિશ તથા જિગ્નેશભાઈ કુરજીભાઈ લખાણી તથા અખંડ સૌભાગ્ય પરવીણાબેન જિગ્નેશભાઈ લખાણી તથા પુત્ર પૂરવ તથા પુત્રી કૃપા રમેશભાઈ કુરજીભાઈ લખાણીના પૂર્ણ પરિવારજનો તથા શિવ મહાપણ કથાના બીજા જજમાન શ્રી નરેશભાઈ બાલુભાઈ સોજિત્રા, અખંડ સૌભાગ્ય રસીલાબેન નરેશભાઈ સોજિત્રા, પિતાશ્રી બાલુભાઈ સૌજીભાઈ સોજિત્રા, માતાશ્રી ગંગા સ્વરૂપ નર્મદાબેન, માતાશ્રી સદગત આત્મા નર્મદાબેન બાલુભાઈ સોજિત્રા, ભાઈશ્રી જીતેશભાઈ બાલુભાઈ સોજિત્રા, અખંડ સૌભાગ્ય સ્મિતાબેન જીતેશભાઈ સોજિત્રા તથા તેમના પરિવારજનો, બાળકો તથા શ્રી રશ્મિબેન તથા ચૈતાલીબેન, કોમલબેન, શિવાંગીબેન, મિતુલ અને કિશન, નરેશભાઈ બાલુભાઈ સોજિત્રાના પૂર્ણ પરિવારજનો તથા શિવ મહાપણ કથાના ત્રીજા જજમાન શ્રી માધવજીભાઈ ધનજીભાઈ માંગુકિયા, લેન્ડમાર્ક કોર્પોરેશન, લેન્ડમાર્ક એમ્પાયર્સ તથા અખંડ સૌભાગ્ય ઉષાબેન માધવજીભાઈ માંગુકિયા, શ્રી ધ્રુવીનભાઈ માધવજીભાઈ માંગુકિયા તથા શ્રી નીલમબેન ધ્રુવકુમાર બલર, પિતાશ્રી ધનજીભાઈ વેલજીભાઈ માંગુકિયા, માતુશ્રી અખંડ સૌભાગ્ય શાંતાબેન ધનજીભાઈ માંગુકિયા, પૂર્ણ શ્રી માધવજીભાઈ ધનજીભાઈ માંગુકિયાનો પરિવારજન, પૂર્ણ પરિવારો દ્વારા, ત્રણેય પરિવારો દ્વારા સુંદર શિવ મહાપણ કથાનું આયોજન થયું. આપ સૌના સાથ અને સહયોગ દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે આપણે સૌ ભેગા મળી 9 દિવસ માટે ભગવાન શિવજીને યાદ કર્યા અને આજ કથાનો અંતિમ દિન, વિરામ નહીં અલ્પ વિરામ. આજે સોમવાર છે, સોમવતી અમાસ પણ છે. તો આવો ભેગા મળી મહાદેવને યાદ કરીએ. પહેલાં દસનામ ગોસ્વામી સમાજના પધારેલા મહાનુભાવો, સંતો, મહંતો, મહેમાનો તથા અન્ય સમાજના મહાનુભાવો તથા આજે કથાની અંદર પધારેલા મહેમાનો, વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો, આપ સૌનું પુનઃ શિવકથામાં સ્વાગત કરતા મહાદેવની કથાનો પ્રારંભ કરીએ. તે પહેલાં જે તીર્થમાં સુત પુરાણજી ભગવાન મહાદેવની કથા કહે છે એ તીર્થરાજ પ્રયાગને યાદ કરી મહાદેવની કથાનો પ્રારંભ કરીએ. જે તીર્થને યાદ કરીએ તે તીર્થને યાત્રા કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. आओ हम सब साथ में मिलकर तीर्थराज प्रयाग को याद करें. धर्म क्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयागे पर
વર્તમાને બ્રહ્મા લોકસ્ય વર્તમાને. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી ભગવાન મહાદેવની કથા કહે છે. બ્રહ્મલોકમાં બ્રહ્માજી નારદને ભગવાન મહાદેવજીની કથા કહે છે. શિવ મહાપ્રાણની અંદર ભગવાન મહાદેવના અસંખ્ય લિંગોની કથા કહી છે. તેમાં પ્રધાન એ 12 જ્યોતિર્લિંગ છે. તો આજે આપણે ચોથા જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર મહાદેવનું દર્શન કરીએ. ભગવાન વ્યાસજી શિવ મહાપ્રાણની અંદર ચતુર્થ જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર મહાદેવનો મહિમા ગાય છે. આવો ભાવ से भक्ति से आप सुने. ज्योतिर्लिंग चतुर्थं कृपया वदवितं ओंकारे परमेश्वरस्य सर्व पातक સર્વ પાતક સર્વ પાતકમાંથી મુક્ત કરનાર ઓમકારેશ્વર મહાદેવની કથા ભગવાન વ્યાસે કોટિરુદ્ર સંહિતામાં કહી છે. એ મહાત્માઓ આપ સાંભળો. હું આપને ઓમકારેશ્વર મહાદેવની હું કથા કહું. નારદના કહેવાથી વિંધ્યાચલ પર્વતે નર્મદાના તટ પર ભગવાન શિવજીનું આરાધન કર્યું છે. જે ક્ષેત્રનું નામ છે ઓમકાર ક્ષેત્ર. અને વિંધ્યાચલની પ્રાર્થનાથી અને તેના તપ દ્વારા ભગવાન મહાદેવજી વિંધ્યાચલની સામે પ્રગટ થાય છે. ભગવાન મહાદેવજી વિંધ્યાચલને માગવાનું કહે છે કે હે વિંધ્યાચલ, આપ માગો, તમારા તપ દ્વારા હું પ્રસન્ન છું. વિંધ્યાચલ માંગણી કરે છે, મહાદેવ આપ જો મારા તપ દ્વારા પ્રસન્ન હો, હે મહાદેવ આપ જો મને વરદાન આપવા માંગતા હો તો પ્રભુ એક જ વરદાન, વિશ્વના કલ્યાણ માટે, આ જગતના સુખ માટે. હે મહાદેવ, આ નર્મદાના તટ પર બાબા તમારા સ્વયંભૂ લિંગ સ્વરૂપનું પ્રાગટ્ય કરો. અને વિંધ્યાચલની પ્રાર્થનાથી ભગવાન મહાદેવ ઓમકાર ક્ષેત્રની અંદર માં નર્મદાના તટ પર સ્વયંભૂ લિંગ સ્વરૂપે પ્રગટ થાય છે. અને તે શિવલિંગનું નામ છે બોલીએ ઓમકારેશ્વર મહાદેવ. નર્મદાના સામેના તટ પર અસંખ્ય મહાત્માઓ તપ કરે છે. એ સર્વ ઋષિઓને ખબર પડે કે અરે ભગવાન મહાદેવ જે નર્મદાના સામે કિનારે વિંધ્યાચલ પર્વતને દર્શન આપે છે, ભગવાન મહાદેવ તે સ્થાન પર સ્વયંભૂ લિંગ સ્વરૂપે પરમાત્મા પ્રગટ થયા. વચ્ચે તો જલ પ્રવાહ છે. આપણે કેવી રીતે જઈ શકીએ ભગવાન મહાદેવનું દર્શન કરવા માટે? તો અસંખ્ય ઋષિઓએ નર્મદાના કિનારે ઊભા રહી ભગવાન મહાદેવને પુકાર કર્યો છે, હે મહાદેવ, વચ્ચે નર્મદાના જલ પ્રવાહ વહી રહ્યો છે, અમે કેવી રીતે સામેના કિનારે આવીએ? અમે પણ તમારા ભક્ત છીએ પરમાત્મા, અમે પણ તમને યાદ કરીએ છીએ. જેવી રીતે વિંધ્યાચલ પર કૃપા કરીને પ્રભુ તેમને દર્શન આપ્યા, એવી રીતે નર્મદાના આ કિનારા પર બાબા અમને પણ દર્શન આપો. અસંખ્ય મહાત્માઓની પ્રાર્થનાથી ભગવાન મહાદેવ નર્મદાના સામેના કિનારા પર સર્વ ઋષિઓને દર્શન આપે છે. મહાત્માઓ હાથ જોડીને ભગવાન શિવનું દર્શન કરે છે. ભગવાન મહાદેવજી કહે છે, હે મહાત્માઓ, હે ઋષિઓ, માગો આપ.
પ્રસન્ન છું. અસંખ્ય સંખ્યામાં મહાત્માઓ ઉભા ઋષિઓ માંગણી કરે છે, પ્રભુ વરદાન ને વચન તો કઈ માગવું નથી, પણ એક પ્રાર્થના કરવી મહાદેવ. મહાદેવ કહે છે, બોલો ઋષિઓ. મહાત્માઓએ કહ્યું, મહાદેવ જગતના કલ્યાણ માટે, જગતના સુખ માટે, અમારા સૌના મંગલ માટે બાબા, જેવી રીતે નર્મદાના સામેના કિનારા પર તમે સ્વયંભૂ લિંગ સ્વરૂપે પ્રગટ થયા, એવી જ રીતે મહાદેવજી આપનું સ્વયંભૂ સ્વરૂપ અહીંયા પણ સ્થિર કરો, જેથી કરી નિત્ય અમને તમારું દર્શન થાય. સર્વ ઋષિઓના કહેવાથી એ નર્મદાના સામેના કિનારા પર બાબા સ્વયંભૂ લિંગ સ્વરૂપે પ્રગટ થાય છે, અને તે શિવલિંગનું નામ છે બોલીએ મમલેશ્વર મહાદેવ. તેથી ક્યારે આપ ઓમકારેશ્વર મહાદેવ જાઓ તો એક શિવલિંગનું દર્શન કરવાનું, બંને શિવલિંગનું દર્શન કરવાનું છે. આ બે લિંગો ભેગા થઈને એક જ્યોતિર્લિંગ બને છે. અનેક માણસો જાય છે પણ ઓમકારેશ્વર મહાદેવનું દર્શન કરીને આવતા રહે છે. એમ નથી, આ બંને લિંગો મળીને એક જ્યોતિર્લિંગ બને છે. નર્મદાના એક તટ પર ઓમકારેશ્વર મહાદેવ, નર્મદાના સામેના તટ પર મમલેશ્વર મહાદેવ બિરાજે છે. તો કોઈ પણ સમયે આપ જાઓ, બંને લિંગનું દર્શન, બંને શિવલિંગનું પૂજન અર્ચન કરવાનો બહુ જ મહિમા છે. જે આપણું ચોથું શિવલિંગ છે, અને જે કોઈ આ કથા સાંભળે છે તેમને ઓમકારેશ્વર મહાદેવની યાત્રા કરવાનું ફળ મળે છે. આજે સોમવાર છે, આપણે સૌ મનથી ઓમકારેશ્વર મહાદેવને માં નર્મદાને યાદ કરીએ. અને આપણું ગુજરાત તો કેટલું ભાગશાળી છે. ગંગામાં સ્નાન કરવાથી પાવન થવાય, યમુનાનું પાન કરવાથી પાવન થવાય, પણ માં નર્મદાનું દર્શન કરવા માત્રથી પાવન થવાય. અને એ નર્મદા સૌરાષ્ટ્રના ગામડે ગામડે પહોંચે છે. ધીમે ધીમે સૌરાષ્ટ્રને ગામડે, નગરે નગરે માં નર્મદા કૃપા કરી રહી છે. સૌરાષ્ટ્ર જલધારા, મથુરભાઈ સવાણી આ સવારે મળ્યા, મને બહુ ગમી તેની વાતો. અને સારી વાતોને બિરદાવવી, સારી વાતોને જોર જોરથી કહેવી. જે સૌરાષ્ટ્ર જલધારા છે તેમનું જે ટ્રસ્ટ છે એમના અગ્રણી છે. કથામાં આવ્યા નથી આવ્યા ખબર નથી, પણ એમની વાતો મને બહુ જ ગમી. જલ એ જીવન છે. મેં કહ્યું મારા કથાના માધ્યમ દ્વારા એકવાર નહીં વારંવાર કહેતો રહું છું કે જલ એ જ આપણું જીવન છે. જો માણસ જાગૃત નહીં બને તો આવતો સમય આપણા માટે બહુ કપરો આવવાનો છે. તેથી સરોવરો બને, ચેકડેમ બને, આપણે બધા જ પ્રયાસો કરી અને 3-5 કંઈક મોટી રેલી પણ નીકળવાની છે. પણ જેટલી મોટી રેલી આપણે કાઢીએ છીએ એટલું મોટું રિઝલ્ટ નથી આવતું. આ એક મને દુઃખ. એટલું પેટ્રોલ, એટલું ડીઝલ બળી જશે, એટલો સમય જશે આપણો, એ જે દેખાવો થાય છે એ પ્રમાણે કામ થતા નથી. ગામડે ગામડે સરોવરો બને એવા પ્રયાસ કરીએ આપણે. સૌરાષ્ટ્ર જલધારા, જલ એ જીવન છે. જલ રોકો. પણ જેટલા આપણે સાવધાન થવા જોઈએ એટલા જલ રોકવા માટે, જલ સંગ્રહ માટે, વૃક્ષ વાવવા માટે આપણે કાર્યરત થતા નથી. પણ આ સમાજના ઘણા ડાયા માણસો સુંદર વૃક્ષો વાવે છે, બાગ બગીચાઓ બને છે. માધવજીભાઈ પણ મને ઘણી બધી વાતો કરી. આ સુરત શહેરની અંદર ઘણા બધા બાગ અને વૃક્ષો એમને વાવ્યા છે. આવી વાતોને ખૂબ વધાવીએ આપણે. જે ડાયા માણસો સારા કામો કરે છે તેને ખૂબ બિરદાવો, વખોડો નહીં, વખાણો તેને. તો જે કંઈ ઓમકારેશ્વર મહાદેવ, મમલેશ્વર મહાદેવની કથા સાંભળે તેમને યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. અને જે કોઈ આ કથા સાંભળે તેના માટે ભગવાન વ્યાસે એક શ્લોકનું સુંદર ગાન કર્યું છે. એવં પૂજ્યે શંભો માતૃ ગર્ભ વસે નહીં, યદભીષ્ટં ફલમ તસ્ય
प्राप्नुयान्नात्र संशयः प्राप्नुयान्नात्र संशयः। જેના મનમાં જે કામના હોય એ સર્વ કામનાઓની પૂર્તિ થાય અને જે કોઈ ઓમકારેશ્વર મહાદેવને યાદ કરે છે તેને કોઈ પણ માના પેટમાં નિવાસ કરવો ન પડે, ગર્ભના દુઃખમાંથી મુક્તિ મળે છે. પશુમાં, પક્ષીમાં, પ્રાણીઓની માં, માનવની માં, કોઈ પણ માતાના ગર્ભમાં તેને નિવાસ ન કરવો. અર્થ એવો કે જન્મ અને મૃત્યુના ફેરામાંથી તે જીવાત્માને છુટકારો પ્રાપ્ત થાય છે. ભગવાન વ્યાસ કહે છે, ભગવાન વિષ્ણુના 2 અવતારો થયા, જેમને આપણે નર અને નારાયણ બોલીએ છીએ. બદ્રિકા આશ્રમમાં જેને શિવજીનું આરાધન કર્યું છે, સુંદર બદ્રિકા આશ્રમ છે. ભગવાન શિવનું તપ કર્યું છે. ભગવાન વ્યાસ બોલે છે, નર નારાયણ યાવતારો હરે તે માતે ભારતે ખંડે ભદ્રય આશ્રમ એવહી ભદ્રય આશ્રમ એવહી. બદ્રિકા આશ્રમની અંદર રહી તે પાતે ભારતે ખંડે. હિમાલય પહાડની જેમને યાત્રા કરી હોય તેમને ખબર હોય, હિમાલય પહાડના 4 ધામ છે, ગંગોત્રી, યમનોત્રી, બદ્રી અને કેદાર. આ 4 ધામ છે. બદ્રી નારાયણ જે ગયા હોય તેમને ખબર હોય છે, સુંદર દિવ્ય રમણીય સ્થાન છે. બર્ફીલા પહાડો છે, અતિ રમણીય સ્થાન છે. 2 પંક્તિમાં એક નાનકડી સ્તુતિ. પવન મંદ સુગંધ શીતલ પ્રેમ મંદિર શોભિતમ નિકટ ગંગા સહત નિર્મલ શ્રીનાથ વિશંબરમ શેષ સુમિરન ભરત નિષદિન ભરત ધ્યાન મહેશ્વરમ શિવેક બ્રહ્મા ભરત સ્તુતિ શ્રી બદ્રીનાથ વિશંબરમ શ્રી બદ્રીનાથ વિશંબરમ શ્રી બદ્રીનાથ વિશંબરમ. બદ્રિકા આશ્રમ આપ જાઓ, ત્યાંથી આગળ જાઓ તો એક વ્યાસ ગુફા છે, જ્યાં ભગવાન વ્યાસજી આ બધું બોલ્યા છે. સામેની ગુફાનું નામ છે ગણેશ ગુફા. ભગવાન ગણેશે બધું જ લખ્યું છે. માં સરસ્વતીનો તટ છે ને વ્યાસ ગુફા છે. સરસ્વતીના સામેના પાર જવા માટે એક ભીમ પુલ છે. 5 પાંડવો જ્યારે સ્વર્ગમાં ગયા હતા ત્યારે તે માર્ગેથી ગયા હતા. સરસ્વતી નદીને પાર કરવા માટે ભાઈઓએ કહ્યું કે ભીમ તો બહુ બળવાન છે, પુલ બનાવ. ભીમે એક પથ્થરને ધક્કો માર્યો છે, પથ્થર આડો પડી ગયો છે, તેથી એ પુલ બની ગયો અને તેમનું નામ પડ્યું ભીમ પુલ. માં સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન છે. અને ભીમ પુલ ઉપરથી આપ આગળ જાઓ, નીચે ઉતરો, ત્યાં મોટું એક બોર્ડ લગાવેલું છે, સ્વર્ગમાં જવાનો માર્ગ. એટલે કોઈને જવું હોય તો ત્યાંથી જવાય છે, પણ લગભગ કોઈ જવા તૈયાર થતા નથી. ઘણા માણસો જાય, થોડે દૂર સુધી જાય, બહુ ઠંડી લાગે તો પાછા આવી આવે છે. પણ ક્યારે અવસર મળે તો હિમાલય પહાડોની યાત્રા કરવા જેવી તો ખરી છે. ઘણા સમય પહેલા ઉત્તર કાશી હિમાલય પહાડ પર ભણવા માટે હું ગયો હતો. ત્યાં એક મહાત્મા હતા, જેમનું નામ શિવાનંદ ભારતી હતું.
અત્યારે છે કે નહીં મને ખબર નહીં, પણ તે સમયે તેની ઉંમર 104 વર્ષની હતી અને પોતાનું કામ પોતે કરતા હતા. એમણે ઘણી બધી હિમાલય પહાડોની બહુ સુંદર સુંદર વાતો મને સંભળાવી. જીવન આખું જેને હિમાલય પહાડમાં વિતાવ્યું છે એવો પાકી ગયેલો ઉંમરલાયક સાધુ છે. ઉંમરલાયક બહુ જાજાયો, પણ લાયક તો ભાગ્ય જ કોઈ હોય છે. મેં એમને કહેલું, હિમાલય પહાડોની દિવ્યતા તમે જોઈ છે. એમને એક વાત તો બહુ સરસ કરી કે પહેલા 4 ધામની પૂજા એક જ પૂજારી કરતા હતા. સવાર ને બપોર 2 સમય. આપણે યાત્રા કરીએ તો આપણને 10 થી 12 દિવસ લાગે. હવે મહાત્માજી એમ કહેતા હતા કે રોજ સવાર ને સાંજ એક જ પૂજારી 4 ધામની પૂજા કરે. હવે આવો આપણા દિમાગમાં કેમ ઉતરે? મેં કહ્યું તો હવે કેમ બંધ થયું? તો એક દિવસ એવું થયું કે પૂજારી આળસ કરી ગયા. અહીંયા પહાડમાં મને કોણ જોવે છે? નિરાતે પૂજા કરવા જઈશ. તો એ પૂજારી આળસ કરીને સૂતા રહ્યા અને મોડા મોડા ઊભા થયા અને પૂજા કરવા જવાની તૈયારી કરી. જ્યાં આમ નીકળ્યા માર્ગે જોયું તો એ 4 ધામની વચ્ચે મોટા મોટા પહાડ ઊભા થયા. અને ત્યારથી એ મહાત્મા એમ કહેતા હતા કે એક પૂજારી 4 ધામની પૂજા કરતા બંધ થયા. 4 ધામની વચ્ચે એક એક પહાડ છે. હવે તો બહુ સમય લાગે છે. પણ હિમાલય પહાડમાં રહેનારા માણસો કહે છે કે આવતા સમયમાં 4 ધામની યાત્રાઓ બંધ થઈ જશે, કારણ કે પહાડોનું હલનચલન થઈ રહ્યું છે. બીજી પણ એક વાત કરી પહાડમાં હિમાલયના મહાત્માઓએ કે ગંગાનો જલ પ્રવાહ ઓછો થઈ રહ્યો છે. હું પણ લગભગ 10 વર્ષથી દર ચોમાસાની અંદર હરિદ્વાર જાઉં તો જોવામાં આવ્યું છે કે 3 ફૂટ ગંગાનો જલપ્રવાહ નીચે ઉતરી ગયો છે. ધીમે ધીમે ગંગાનો પ્રવાહ મંદ પડી રહ્યો છે. અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે એક દિવસ એવો આવશે કે ગંગા સર્પ જેવી દેખાશે, એટલી નાની ગંગા થઈ જશે. અને ત્યારે આ સૃષ્ટિમાં કોઈ જીવતા નહીં હોય, થોડા ઘણા માણસો હશે અને ગંગાને કિનારે ગુફામાં રહેતા હશે અને ખાવા માટે કાંઈ નહીં હોય, ગંગાના પર્વમાં નાના નાના માટલાઓ હશે, ખાતા હશે અને ગંગાનું પાણી પીતા હશે. બાકી કોઈ લીલું વૃક્ષ નહીં હોય, કોઈ જગ્યાએ માનવ જાતિ નહીં રહે. આટલી ગરમી, એટલો તાપ વધી જશે આ પૃથ્વી ઉપર કે માણસ ગુફામાંથી બહાર નહીં નીકળી શકે. નાનકડી ગંગાને કિનારે ગુફામાં રહે ત્યારે માણસો કેવડા હશે? એ માણસનું કદ કવડું હશે. તેને હિમાલયના સાધુઓ બધા વાત કરે છે કે માણસનું કદ એટલું બધું નાનું હશે કે રીંગણાના ઝાડ ઉપર ચડીને રીંગણા તોડતો હશે. આમ કલ્પના કરો તમે, એ માણસ કવડો હશે, રીંગણાના ઝાડ ઉપર એ ચડીને રીંગણા તોડતો હશે. એટલો માણસ નાનો થઈ જશે. અને કોઈ પણ માણસ 20 વર્ષ જીવે અને 20 વર્ષ જીવા પછી મૃત્યુ પામશે ત્યારે માણસો એમ વાતો કરશે કે દાદા બહુ લાંબુ જીવા. 20 વર્ષે મૃત્યુ થશે ત્યારે એમ કે ઓ દાદા એ તો બહુ લાંબુ જીવા, કેટલું જીવા. આ યુગ આવી રહ્યો છે. અને સૃષ્ટિનો નિયમ છે પરિવર્તન, રોજ રોજ નવું નવું પરિવર્તન. અને કુદરતની શક્તિની સામે કોની શક્તિ હોય? આપણે કાંઈ નથી. પ્રયાસો કરીએ, જલ રોકો, વૃક્ષ વાવો, પણ અંતે તો કુદરતના કોપની સાથે કોનું ચાલી શકે છે? તેથી શાસ્ત્રકારો એમ કહે છે પરમાત્માની પ્રકૃતિને જે પ્રેમ કરે છે તેને પરમાત્મા પ્રેમ કરે છે. તો સુંદર ભગવાને આયુષ્ય આપ્યું છે તો સુંદર દિવ્ય જીવન જીવીએ આપણે. દરેકને પ્રિય લાગે, દરેકને ગમે એવું જીવન જીવીએ આપણે. આપણામાંથી આપણા સમાજને જીવવા માટેની ક્યાંય પ્રેરણાઓ મળે એવું જીવન જીવીએ આપણે. ઘણા ઘણા સમાજની વાતો આપણને બહુ ગમે. ખોડલધામમાં હમણાં નરેશભાઈ દ્વારા પટેલ સમાજો ભેગા થયા હતા, રાજકોટ નરેશભાઈ, તેમને બધી બહુ સરસ વાતો કરેલી, મેં બધી સાંભળેલી. એમના ઘરે ગયો ત્યારે પણ સાંભળી કે પટેલ સમાજના માણસોએ ફટાકડા નહીં ફોડવા,
વડીલ કોઈ ગુજરી જાય તો દાડા ભંડારા નહીં કરવા, ખોટા ખર્ચ નહીં કરવા, સમાજ કલ્યાણ માટે ધનનો સદુપયોગ કરવો. આવી બધી બહુ ક્રાંતિકારી વાતો થતી હતી. ભલે કોઈ નહીં, સૌ તો નહીં, પણ કોઈ કોઈ તો સ્વીકારે. અમે પણ કથા આપીએ ત્યારે એ પહેલા એક ફાઇલ આપીએ છીએ, એની અંદર આવી બધી વાતો લખેલી હોય છે કે પોથયાત્રામાં ડીજે સાઉન્ડ નહીં વગાડવું, કારણ કે અવાજનું પણ એક પ્રદૂષણ હોય છે. ફટાકડા નહીં ફોડવા, ગુલાલ નહીં ઉડાડવો. ધીમે ધીમે પોથયાત્રા રોડ શો બંધ થાય, આ રીતે કથા થાય. પણ ભાગ્ય કોઈ ડાયા માણસો બધું પાલન કરે, બાકી તો ફટાકડા એ ફોડે, ડીજે સાઉન્ડ એ વગાડે. કારણ કે ધર્મ આજે ઘણીવાર જોઈ તો દેખાવ બની ગયો હોય તેવું લાગે છે. ધર્મ દેખાવ કરવાની વસ્તુ નથી, ધર્મ તો ધારણ કરવાની વસ્તુ છે. હીરાભાઈના દીકરાઓને કહ્યું તેને તો વાત માની, પણ મારે આજે આ માધવજીભાઈના છોકરાને પણ કહેવાનું છે કે એના પણ લગ્ન થવાના બાકી છે. હજી ધ્રુવીનભાઈ પણ ધનવાન બાપનો દીકરો છે, તેથી મારી પણ વ્યાસપીઠ ઉપરથી એક નમ્ર વિનંતી કે આપના જ્યારે લગ્ન થાય ત્યારે રોડ શો અને ફટાકડા ન ફૂટે તેવી એક સાધુ તરીકે દક્ષિણામાં માંગણી કરું છું. કે ધનવાન બાપના દીકરાઓ લગ્નમાં 2-2 લાખ રૂપિયાના ફટાકડાઓ ફોડે. અરે 3-3, 5-5 લાખના ફટાકડાઓ. એ પાછા ફોડવાવાળા તો બીજા દાળિયા બનેવા હોય, ફોડવાવાળા પાછા બીજા હોય. કોઈ રોડ શો નહીં, કોઈ દેખાવ નહીં. ભલે તમારું જે પદ છે એ પ્રમાણે તમારો પ્રસંગ ઉજવવા જોઈએ, એ જરૂરી છે. અને મને ભરોસો છે ધ્રુવીન આ વાતનો સ્વીકાર કરશે. અને જો આ વાત તને ગમી હોય તો ઊભો થઈને તો સ્વીકાર કરી લે કે જ્યારે આ છોકરાને લગ્ન થાય ત્યારે ફટાકડા રોડ શો નહીં કરે. મેં કથામાં આગળ પણ કહેલું તો કચ્છમાં એક કથા હતી, ઇંગ્લેન્ડનો છોકરો 1.5 લાખ રૂપિયા ફટાકડા લાવ્યો હતો, પાછા આપ્યા ને એ 1.5 લાખ રૂપિયા ગામમાં સરોવર બનતું હતું તેમાં આપ્યા છે. આવી ક્રાંતિ થાય. અને મારા ઉતારે ઘણા બધા યુવાન દીકરા દીકરીઓ આવે છે, બાપુ મારો પહેલો પગાર આ તમારી ગૌશાળામાં, મારો પહેલો પગાર તમે સરોવરો બનાવો તેમાં. અરે બાળકો આવે છે, અમને જે પૈસા વાપરવા માટે આપે તેમાંથી 1 રૂપિયો 2 રૂપિયા બચાવી અમને આપી જાય. અને એ બાળકોના, એ યુવાન ભાઈઓ બહેનોના પૈસા સારી જગ્યાએ અમે જો વાપરીએ તેના જીવનમાં પણ અંજવાળું થાય. તેથી શ્રી ધ્રુવીનભાઈ, માધવજીભાઈ માંગુકિયા, આપને ખૂબ ખૂબ ધન્યવાદ. તો ક્યારે અવસર મળે તો 4 ધામની યાત્રા કરવા જેવી તો ખરી જ. નર અને નારણે તપ કર્યું બદ્રિકાશ્રમની અંદર, અને તેના તપ દ્વારા ભગવાન મહાદેવ પ્રગટ થાય છે. મહાદેવ જે કહે છે નર નારાયણ આપ માગો. નર નારણે માગણી કરી, પ્રભુ બસ એક પ્રાર્થના. સામેના પહાડ એક કેદાર પહાડ છે, અને કેદાર નામના પહાડ પર બાબા તમે તમારું સ્વયંભૂલિંગ સ્વરૂપ પ્રગટ કરો, જેથી કરી એ સ્વયંભૂ શિવલિંગનું કોઈ દર્શન કરે તો જન્મ અને મૃત્યુના ફેરામાંથી તેને છુટકારો મળે અને તે જીવાત્માનું પરમ મંગલ થાય. નર અને નારાયણના પ્રાર્થનાથી ભગવાન મહાદેવ હિમાલય પહાડ પર, એક પહાડનું નામ છે કેદાર નામનો પહાડ, એ કેદાર પહાડ પર બાબા મહાદેવજી સ્વયંભૂ લિંગ સ્વરૂપે પ્રગટ થાય છે. અને તે શિવલિંગનું નામ છે બોલીએ કેદારેશ્વર મહાદેવ. 5 પાંડવો કેદારેશ્વર મહાદેવનું દર્શન કરવા માટે હિમાલય પહાડ આવે છે. 5 ભાઈઓને આવતા જોઈ ભગવાન મહાદેવને એમ થયું કે મને ઓળખી શકે છે કે કેમ. 5 પાંડવોની કસોટી કરવા માટે ભગવાન મહાદેવ એક પશુનું રૂપ લઈને, પાડાનું, ભેંસાનું રૂપ લઈને ભાગવા લાગે છે. 5 ભાઈઓમાંથી ભીમનું ધ્યાન ગયું, પ્રભુ આટલું કષ્ટ વેઠીને અમે આવ્યા, પ્રભુ આ પશુ બનીને ક્યાં જઈ રહ્યા છો. ભીમ પાછળ પડે છે, આ પાડાનું પૂંછડું પકડે છે
અને ભગવાન અદ્ભુત લીલા કરે. કારણ કે શંકર ભગવાનનું એક નામ છે લીલાધર. જેમ ભગવાન કૃષ્ણનું નામ છે બંસીધર, એવી રીતે મહાદેવનું નામ છે લીલાધર. ભગવાને અદ્ભુત લીલા કરી અને પાડાનું મસ્તક તૂટ્યું, કપાણું અને ઉડીને પડ્યું સામેના પાર, હિમાલય પહાડની પાર. અને ત્યાં એક સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું. અને તે શિવલિંગનું નામ છે બોલીએ પશુપતિનાથ મહાદેવ. કેદારેશ્વર મહાદેવનું ઉપલિંગ એ પશુપતિનાથ મહાદેવ છે. તેથી કોઈ કેદારેશ્વર મહાદેવનું દર્શન કરવા ન જઈ શકે, નેપાળમાં જઈ અને પશુપતિનાથ મહાદેવનું દર્શન કરે તો તેને કેદારેશ્વર મહાદેવના દર્શનનું ફળ મળે છે. જેટલા આપણા જ્યોતિર્લિંગો છે તેના એક એક ઉપલિંગો પણ છે. આ બધી કથા શિવ મહાપણમાં ખૂબ સરસ રીતે વર્ણવી છે. જે કોઈ માનો ભાવ અને ભક્તિથી કેદારેશ્વર મહાદેવ પશુપતિનાથ મહાદેવની કથા સાંભળે છે, એના મનમાં જે કાંઈ કાર્યો વિચાર્યા હોય ને એ બધા જ કાર્યો તેના સફળ થાય છે. કારણ કે કથા સાંભળવાનો કોઈ મહિમા હોય છે. ભગવાન વ્યાસ બોલે છે, એતદ વચન સમાખ્યાતમ યત પુરુષ ઋષિ સતમઃ શ્રુત્વા પાપં હરેત સર્વં માત્ર કાર્ય વિચારણા નાત્ર કાર્ય વિચારણા શ્રુત્વા પાપ હરેત સર્વ. જે કોઈ કેદારેશ્વર મહાદેવને યાદ કરે, પશુપતિનાથ મહાદેવને યાદ કરે, જે કોઈ આ કથા સાંભળે છે એ સાંભળવા માત્રથી પાપ તો જાય જ, પણ એમ કહ્યું મનમાં જે કંઈ આપણે કાર્યો વિચાર્યા હોય ને એ બધા જ કાર્યો નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય. આ કથાનો મહિમા છે. ત્યાર પછી ભીમાશંકર મહાદેવ છે. આવો ભીમાશંકર મહાદેવનું દર્શન કરીએ. સર્વ પાપમાંથી મુક્ત કરનાર, અભિષ્ટ ફલ સિદ્ધિ આપનાર. અતઃ પરમ પ્રવક્ષ્યામિ મહાત્મયં ભીમાશંકરં યસ્ય શ્રવણ માત્રેણ સર્વાભીષ્ટ લભે નરઃ સર્વાભીષ્ટ લભે નરઃ. મનની સર્વ કામનાઓ પૂર્તિ થાય, અભિષ્ટ ફલ, મૂલ્યવાન ફલોની પ્રાપ્તિ થાય છે. સૂત બોલે છે, હે મહાત્માઓ, સહ્યાદ્રી પર્વત પર, સહય પર્વત પર, કોઈ સહ્યાદ્રી પર્વત કહે, કોઈ સહય પર્વત કહે છે. આ પર્વત પર ભીમ નામનો એક રાક્ષસ રહે છે, અસુર. પોતાની માતા કર્કટીને કહે છે, માં, ઘણા સમયથી તારી સાથે હું રહું છું. મામાને કહે, મારો પિતા કોણ છે? અને હંમેશને માટે માં જ પિતાની ઓળખાણ કરાવે છે. આ તારો પિતા છે. કર્કટી કહે છે, ભીમ, તારા પિતાનું નામ છે કુંભકર્ણ. ક્યાં છે મારા પિતા? મારે મળવું છે તેમને. ભીમ, તારા પિતાને તું ન મળી શકે. કયા કારણથી? દેવતાઓએ તારા પિતા કુંભકર્ણને મૃત્યુદંડ આપ્યો છે. અસુરી સ્વભાવ, તામસી સ્વભાવ બોલવા લાગ્યો છે. માં, અત્યારે દેવતાઓ સાથે યુદ્ધ કરું, મારા પિતાના મૃત્યુનો બદલો લઈ લો. દરેક માતાએ આ વસ્તુ તો બહુ ધ્યાનમાં રાખવી. તમારા બાળકોના કાનમાં આવી વાત ન કહેવી કે જે વાત સાંભળવાથી બાળકના હૃદયમાં કોઈ પ્રત્યે દ્વેષ ઊભો થાય, કોઈ પ્રત્યે વેર ઊભું થાય. ઘણી માતાઓ આવી ભૂલ કરતી હોય છે. પોતાના બાળકોને વેર ભરેલી વાતો કહેતી હોય છે કે તારા પિતાના મોટા ભાઈ છે ને એ આમ છે, અમને એટલા દુઃખી કર્યા, અમને દુઃખી કર્યા. તો મોટા બાપાની સાથે તેને વેર થાય. અથવા એમ કહે કે આ તારા કાકા છે ને એને અમને બહુ દુઃખી કર્યા છે, આપણી પાસે બહુ બધા પૈસા હતા પણ તારા કાકાએ બધા લઈ લીધા છે.
આવી જો વેર વધેવી વાતો સંતાનને આપણે કહીએ તો એના હૃદયમાં વેરનું બીજ રોપાય છે. બહુ ધ્યાન રાખવું, બાળકનું ચિત્ત ડામાડોળ ન થઈ જાય, બાળકને કોઈ પ્રત્યે દ્વેષ ન થાય, કોઈ પ્રત્યે વેર ન થાય, એનું ખૂબ ધ્યાન રાખવું. નાની વાતો પણ જીવનમાં ઘણીવાર ઉપયોગી પણ હોઈ શકે છે. કર્કટીએ તો કહ્યું કે તારા પિતાને દેવતાઓએ મૃત્યુ દંડાય, પણ એ સમયે દેવતાઓ સદયુદ્ધ કરવા માટે તૈયાર થયો. કર્કટીએ કહ્યું કે દેવ સાથે યુદ્ધ ન કરી શકીએ, કારણ કે દેવતા તો બહુ બળવાન હોય છે. તો મા મને કહે હું શું કરું? કર્કટી કહે છે સાંભળ ભીમ, દેવ સાથે યુદ્ધ કરવું હોય તો દેવ જેવું બળ પ્રાપ્ત કરવું પડે. તો દેવ જેવું બળ કેવી રીતે મળે? તો કે દેવની સાધના કરવાથી જ દેવ જેવું બળ મળે છે. ક્યાં દેવની સાધના કરો? તો કે જે દેવની કોઈ સાધના ન કરતા હોય તે દેવની સાધના કર. તો કે તે દેવ કયો? બહુ તકલીફ પડે જો ભાઈ, છેલ્લે છેલ્લે માઇકમાં મને કેવું ન હોય તો મને કહેવાય જાય, કારણ કે ખેંચાય નથી. કર્કટી કહે છે બ્રહ્માજીની સાધના કર. કારણ કે બ્રહ્માની કોણ સાધના કરે? બ્રહ્માનું કોણ તપ કરે? અને જે દેવની તમે ઉપાસના ન કરતા હોય તે દેવની ઉપાસના કરો ને તો તે દેવ જલ્દી ફળ આપે છે. જે શિવલિંગની કોઈ પૂજા ન કરતો હોય તે શિવલિંગની પૂજા કરો તો જલ્દી ફળ મળે. નરસિંહ મહેતા પૂજે અપુંજલિંગ. ભીમ નામના રાક્ષસે બ્રહ્માનું કઠિન તપ કર્યું છે. એક પગ ઊંચો, એક હાથ ઉપર, દ્રષ્ટિ સૂર્યની સામે. આવું 1000 વર્ષનું કઠિન તપ કર્યું છે. 1000 વર્ષનું તપ થયું. ભીમના અંગમાંથી અગ્નિઓ પ્રગટ થઈ ત્રિલોકી દાઝવા લાગી છે. દેવતાઓ જોવા લાગ્યા કે આ શું, આવું કઠિન તપ કોને કર્યું છે? ત્રિલોકીની અંદર જેનો પ્રકાશ ફેલાવા લાગે. હવે અસુર એક રાક્ષસ જો તપ કરતો હોય તેનો પ્રકાશ ફેલાતો હોય, અસુરી સ્વભાવ, તામસી સ્વભાવ, તો આપણે તપ કરીએ તો આપણો કોઈ પ્રભાવ ન ફેલાય? તપ, સાધના, અનુષ્ઠાન, ઉપાસના, ભજન એ આપણી ઉર્જામાં વૃદ્ધિ કરે છે. તેથી માણસે તપસ્વી બનવું, માણસે પવિત્ર બનવું. વાણીથી, વિચારથી, મનથી, હૃદયથી, આપણા વ્યવહારથી. દેવતાઓ બધા ભેગા મળીને બ્રહ્માજી પાસે ગયા કે હે પિતામહ બ્રહ્માજી, ભીમ નામનો અસુર એટલું કઠિન તપ 1000 વર્ષ સુધી, એક હાથ ઊંચો, એક પગ ઉપર, દ્રષ્ટિ સૂર્ય સામે. બ્રહ્મા પ્રસન્ન થાવ. દેવતાઓને કહેવાથી બ્રહ્માજી ગયા છે. ભીમની સામે ઉભા રહે છે અને કહે છે ભીમ માગો, હું પ્રસન્ન છું. તે સમયે ભીમ બ્રહ્મને પ્રણામ કરે છે. હે પિતામહ બ્રહ્માજી, આપ જો મારા તપ દ્વારા પ્રસન્ન થયા હો તો મને અમર બનવાનું વરદાન આપો. હું મરું નહીં, અમર, મારું મૃત્યુ જ નહીં. બ્રહ્માજી કહે છે આ સૃષ્ટિનો નિયમ છે, જેનો જન્મ થાય તેનું મૃત્યુ થાય છે. ભીમ, જન્મ સમયે જ મૃત્યુની ઘડી લખાય છે. જે સમયે જન્મ તે સમયે એના મૃત્યુનો પ્રારંભ થઈ જતો હોય છે. નીતિ સૂત્રોમાં જે માણસ પોતાના મૃત્યુને યાદ નથી રાખતો તેને મૂર્ખ કહ્યો છે. જે માણસ પોતાના મૃત્યુને ભૂલી જાય છે એ મૂર્ખ છે. હર પલ મૃત્યુને યાદ રાખો, હર પલ તૈયારી રાખો. રાત્રે સુવો ત્યારે મૃત્યુની તૈયારી કરીને સુવાનું. સવારે ઊભા થાય કે નથી થાય ખબર નથી. વ્યવહાર એવી રીતે કરવો કે મૃત્યુ થવાનું જ છે. ક્યાં સમયે ક્યારે મૃત્યુ થવાનું છે તેની કોઈને ખબર નથી હોતી. તેથી હર પલ જીવનની સાવધાની હોવી જોઈએ. આપણા જીવનમાં મૃત્યુ સત્ય છે. જે માણસ પોતાના મૃત્યુને યાદ નથી રાખતો તે મૂર્ખ છે. જે માણસ અભણ હોવા છતાં અહંકારી છે એ પણ મૂર્ખ છે.
જે માણસ પાસે ધન નથી અને ધનવાન હોવાના દેખાવ કરે છે એ પણ માણસ મૂર્ખ છે. જ્યાં બોલવાનું હોય ત્યાં બોલતો નથી, ન બોલવાનું હોય ત્યાં બોલ્યા કરે છે, એ માણસ પણ મૂર્ખ છે. મૂર્ખ માણસ કમસે કમ એટલું સમજે છે કે હું મૂર્ખ છું, એટલે અંશે તો બુદ્ધિમાન છે. મૂર્ખ માણસ એટલું તો સમજે છે કે હું મૂર્ખ છું, એટલે અંશે તો બુદ્ધિમાન છે. જ્ઞાની હોવા છતાં જ્ઞાનનો અહંકાર જે કરે છે એ મૂર્ખ કરતા પણ મહામૂર્ખ તેને સમજવું. બ્રહ્માજી કહે છે બીજું કોઈ વરદાન માગ, અને ભીમે બીજું વરદાન એમ માંગ્યું, ભલે મને તમે અમર બનવાનું વરદાન ન આપી શકો તો અતુલ બળ આપો, મારી તુલનામાં કોઈનું બળ નહીં. બ્રહ્માજી ભીમ નામના અસુરને અતુલ બળ આપ્યું છે અને ભીમ પાસે બળ આવ્યું છે. હવે અસુરી સ્વભાવ, તામસી સ્વભાવ, બળ તો મળ્યું પણ આ બળનો સદુપયોગ ન થયો, દુરુપયોગ થયો. સીધો મંદિરો ઉપર પ્રહાર કર્યો છે, મંદિરોને તોડ્યા છે, યજ્ઞો બંધ કરાવ્યા છે, બ્રાહ્મણોને પકડી પકડી યજ્ઞકુંડની અંદર હોમવા લાગ્યો, ઋષિ મુનિઓની હત્યા કરવા લાગ્યો, ધર્મનો લોપ કરવા લાગ્યો છે. બળ મળ્યું છે તેને કારણે અનેક રાજાઓને જીતવા લાગ્યો છે, આગળ વધવા લાગ્યો છે, અત્યાચાર કરવા લાગ્યો છે, હાહાકાર મચાવી દીધો છે. અને જગતમાં જેને જેને બળ મળ્યું છે તેને બળનો લગભગ દુરુપયોગ કર્યો. સદુપયોગ કરનારા બહુ ઓછા એવા છે આ ધરતી પર. આક્રમણ કરતો કરતો, યુદ્ધ કરતો કરતો દક્ષિણ દિશા તરફ આગળ વધે છે. દક્ષિણ દિશામાં એક કામરૂ દેશ છે, જે કામેશ્વર રાજા મહાન શિવના ભક્ત છે. એ કામેશ્વરના વંશમાં એ સુદક્ષિણ નામના શિવ ભક્ત રાજા અને તેની પત્ની દક્ષિણા મહાન શિવ ભક્ત છે. આ પતિ પત્ની બંને જ્યાં સુધી ભગવાન મહાદેવની પૂજા ન થાય ત્યાં સુધી મુખમાં પાણી ન મૂકે. આ કામરૂ દેશના રાજા અને રાણી છે સુદક્ષિણ અને દક્ષિણા. મહાકૌશકી નદીના તટ પર સુંદર શિવની પૂજા કરે છે સુદક્ષિણ અને દક્ષિણા છે. નગરને ઘેરી લીધું અને ભીમ સુદક્ષિણ દક્ષિણાને પકડી કેદમાં પૂરી દે, ધન લૂંટી લે છે. કામરૂ દેશનો રાજા બનીને બેસી ગયો ભીમ નામનો અસુર. હવે રાજા અને રાણી બંને કેદમાં પુરાણા. નિયમ એવો હતો કે જ્યાં સુધી ભગવાન શિવની પૂજા ન થાય ત્યાં સુધી મુખમાં પાણી ન મુકાય. હવે શું કરવું? એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો અને ચોથો અને પાંચમો અને છઠ્ઠો, 7 દિવસ આવી ગયા, મુખમાં પાણી ન મૂક્યું. હવે દક્ષિણા કહે સુદક્ષિણ, આજે 7મો દિવસ છે, આજે જો હું મુખમાં પાણી નહીં મૂકું તો મારું મૃત્યુ થશે. એ સુદક્ષિણ, હવે શું કરીએ આપણે? ત્યારે રાજા કહે છે રાણીને, દક્ષિણા, મહાત્માઓના મુખેથી મેં સાંભળ્યું છે કે મહાદેવના ભક્તોને ક્યારેય મહાદેવની પૂજા કરવા માટે કોઈ સામગ્રી ન મળે, કોઈ વ્યવસ્થા ન મળે, ત્યારે ભગવાન શિવની મનથી પૂજા કરવી. તો આપણે બંને ભેગા મળીને માનસિક ભગવાન શિવની પૂજા કરીએ અને મુખમાં આપણે પાણી મૂકીએ. દક્ષિણાના વાત બહુ ગમી. ભલે સુદક્ષિણ, આપ જે રીતે કહો તે રીતે કરીએ. આ કેદની અંદર, આ જેલની અંદર સુદક્ષિણ દક્ષિણાએ મન દ્વારા શંકર ભગવાનની પૂજા કરી છે, જેને માનસિક પૂજા કહીએ આપણે. અને સરળમાં સરળ કોઈ દેવ હોય તો મહાદેવ છે. કોઈ આડંબર નહીં, કોઈ પૂજાની સામગ્રીની જરૂર નહીં. હોય તો ઠીક છે, રાજોપચાર પૂજા, 16ઉપચાર પૂજા, પંચોપચાર પૂજા, એકોપચાર, અને કાંઈ ન હોય તો બસ એક ભસ્મનું ત્રિપુંડ કરી દો તો એ મારો શંકર રાજી છે. મહાદેવ તો મહાદેવ છે, સરળમાં સરળ દેવ છે. થોડી ભક્તિ કરતા જલ્દી પ્રસન્ન થનારો કોઈ દેવ હોય તો ભગવાન મહાદેવ છે.
તેથી આ ધરા પર ધન્ય તો તે છે જે મહાદેવનો ભક્ત છે, જે મહાદેવનું ભજન કરે છે. સફલમ જીવિતમ, તેનો જન્મારો સફળ છે. શિવ મહાપુરાણમાં એક વાર ની અનેક વાર કહ્યું કે જેને શિવ ભક્તિ પ્રાપ્ત થઈને સફલમ જીવિતમ, તેનો જન્મારો સફળ સમજવો. સાતમે દિન સદક્ષિણ દક્ષિણા મન દ્વારા શંકર ભગવાનની પૂજા કરે છે. અંકુષ્ટને લિંગ માનીને તેનું દર્શન કરે છે, જેને ચર લિંગ કહેવાય છે. અંગના અવયવો અને લિંગના પ્રતીકોનું વર્ણન કર્યું છે. મુખમાં પાણી મૂક્યું છે. કેદની અંદર શિવનું ભજન કરે છે, ભગવાનને યાદ કરે છે. તે પહેરેદારોને ખબર પડી કે આ રાજા ને રાણી કઈ મંત્ર શક્તિનો પ્રયોગ કરે છે આપણા રાજા ભીમને મારવા માટે. પહેરેદારોએ સમાચાર આપ્યા કે ભીમ, આપણે કેદમાં જે રાજા ને રાણીને આપણે પૂર્યા છે એ કંઈક મંત્રો બોલતા એવું લાગે ને અમને તો એવું જ લાગે છે કે તમને મારવા માટે આ કઈ મંત્રનો પ્રયોગ કરે છે. ભીમ નામના અસુરને ભય લાગ્યો, અને જે પાપિયા હોય ને મૃત્યુનો ભય વધારે લાગે છે. પુણ્યવાન માણસોને મૃત્યુનો ભય ન લાગે. પાપી માણસોને મૃત્યુ વળગે છે, પાપી માણસોને મૃત્યુ વળગે છે. પુણ્યવાન અને વીર પુરુષોને મૃત્યુ ભેટીને પ્રેમથી મળે છે. પુણ્યવાન અને વીર પુરુષોને મૃત્યુ પ્રેમથી ભેટીને મળે છે. ભીમ આવ્યો, જોયું કાંઈક બોલે છે, સમજી શકતો નથી. કેદ ખોલીને અંદર આવે છે. શું કરો છો? મને મારવા માટે મંત્ર શક્તિનો પ્રયોગ કરો છો? તમે મને મારો એ પહેલા હું તમને બંનેને મૃત્યુ દંડ આપી દઈશ. અને જો તમારે જીવિત રહેવું હોય તો તમે જે બોલો છો એ બધું બંધ કરો, મને ભય લાગે છે. સદક્ષિણે દક્ષિણા કહે છે, ભીમ, અમે તને મારવા માટે કોઈ મંત્રનો પ્રયોગ કરતા નથી. અમે તો શંકર ભગવાનના ભક્ત છીએ, તેથી મહાદેવનું ભજન કરીએ છીએ. અમે તને મારવા માટે કોઈ પ્રયોગ નથી કરતા. જે કરતા હોય તે જે બોલો એ બંધ કરો. કોઈ મહાદેવ નહીં, કોઈ દેવ નહીં, હું જ ભગવાન છું. અને ઘણા માણસોને બહુ શક્તિ મળી જાય ને પછી ભગવાન બનવાનો પ્રયાસ કરે છે. જ્ઞાન વધી જાય, વિદ્યાઓ વધી જાય, પછી તેને બધા માણસો જીવ જંતુ જેવા લાગે અને પોતે જ ભગવાન છે એવું તેને લાગવા લાગે. બીજા માણસો તુચ્છ, પોતાને જીવવાનો અધિકાર છે એવું એને અહેસાસ થવા લાગે છે. પણ જીવનમાં સુખી થવું હોય ને તો ઝૂંપડામાં નાનામાં નાના માણસો રહેતા તેની પણ ઇજ્જત કરવી, કારણ કે એમનું પણ કોઈ અવતરણનું કોઈ કારણ છે. પણ આવા ડાયા માણસો બહુ આ સમાજમાં બહુ ઓછા હોય છે. અને આવા ડાયા માણસોને ખૂબ સુવાસ ફેલાતી હોય છે. સદક્ષિણે દક્ષિણા કહે છે, ભીમ, મૃત્યુદંડ તું કાલે આપતો હો, અત્યારે આપી દે. અમે મૃત્યુ સ્વીકારવા માટે તૈયાર છીએ, પણ ભગવાન શિવનું ભજન છોડવા માટે તૈયાર નથી. અમારા છેલ્લા શ્વાસ સુધીમાં શંકરને યાદ કરીએ. સામું બોલવા લાગ્યા સદક્ષિણે દક્ષિણા, અસુરી સ્વભાવ. અને એટલું યાદ રાખજો, વાત વાતમાં તમને જો ક્રોધ આવતો ને તો સમજો આપણે જ ભીમ, આપણે જ અસુર, આપણે જ રાક્ષસ. એને કે ઉપર ચીંગડા ન હોય. એ તો પહેલા હતા મોટા મોટા દાંત વાળા. વાત વાતમાં આપણો મગજ જતો રહે, નાની નાની વાતમાં મોટા મોટા ક્રોધ કરીએ. એ અસુર. બીજાને પીડા આપે, પાડોશીને પીડા આપે, બીજાને દુઃખ આપે, એ ભૂત. બાકી તો ભૂત ભુવાથી ચમત્કારોથી દૂર રહેજો. આમ તો કથામાં હું કોઈનું ખંડન ન કરું, પણ મારી એક હૃદયપૂર્વકની પ્રાર્થના આ ગુજરાતીઓને, મારા વહાલા વહાલા ગુજરાતીઓને મારે હૃદયપૂર્વકની પ્રાર્થના છે કે તમારા ગામમાં જે રહેતો હોય એ સાધુનું ધ્યાન રાખજો, તમારા ગામમાં જે રહેતો હોય એ બ્રાહ્મણનું ધ્યાન રાખજો, તમારા ગામના નાનામાં નાના માણસનું ધ્યાન રાખજો. આપણા ગુજરાતીઓનો સ્વભાવ, ઘરના છોકરા ઘંટી ચાટે અને ઝાપે ઝાલકું નાખવા જાય છે. જરૂર તમે કોઈ આશ્રમમાં જઈને સુંદર તમારા માતા પિતાના નામનો ઓરડો બનાવો. મેં હરિદ્વાર બહુ રહું છું, કોઈ પણ આશ્રમ એવો ખાલી નથી ત્યાં ગુજરાતીનું યોગદાન ન હોય. એક એક આશ્રમની અંદર 200-200, 300, 500 રૂમ છે.
એમાં લગભગ 80% ગુજરાતીઓ છે હરિદ્વારની અંદર. જરૂર તમે હરિદ્વારમાં જઈને તમારા માતા પિતાનો ઓરડો બનાવજો, મને કઈ વાંધો નથી, બનાવો જ. તમારા ગામમાં કોઈ નાનો માણસ હોય ને એને એક સિમેન્ટના પતરાનું ઝૂંપડું બનાવી દેજો, એવી એક પ્રાર્થના છે મારી. તમારા ગામના સાધુ બ્રાહ્મણના દીકરાના લગ્ન હોય તો તેને મદદ કરજો થોડી. અને ગુજરાતીને બધા લૂંટવા માટે તૈયાર છે. આ તો મારે આવું બધું આમ તો મર્યાદા અમારી નડે. મને ગમે પૂજ્ય ગુણવંત શાહ ખંખેરીને લખે, ખંખેરીને કાનમાં કહું, મારા ગુજરાતી ભાઈઓ હવે સાવધાન, ખોટી જગ્યાએ આપ તમારા ધનનો વ્યય ન કરો. જેને તમે ઓળખતા નથી, જેને તમે પાળકતા નથી, એ કોનું દૂધ છે, કોનો સંતાન છે, ક્યાંથી આવ્યો, શું કરીને આવ્યો, અને બાપુ હિન્દી બોલે અને બાપુ ઇંગ્લિશ બોલે, ચા તો ગુજરાતી ગલોટિયા ખાઈ જાય. મારે આવું બોલાય નહીં, મને પાપ લાગે, પણ મારા ગુજરાતીઓને સાવધાન કરવા માટે હું બોલું છું. તેથી ગલોટિયા ખાવાની જરૂર નથી. તમારા ગામમાં જે તમારા ગામના સાધુઓ રહેતા હોય, તમારા ગામના જે બ્રાહ્મણો રહેતા હોય, એ ગમે એવા હોય, પણ તમે તેને ઓળખો છો કે આપણા શિવાલયનો પૂજારી છે, આપણા રામજી મંદિરનો પૂજારી છે, આપણા ગામનું ગોરપદું કરે છે. ગોર મહારાજને બીજું ધોત્યું ન હોય અને મોટા મોટા તમે દાન કરો છો, કરજો તમે, એમાં અમને વાંધો નથી. પણ પહેલું આપણું ઘર, પછી મહોલ્લો, પછી ગામ, પછી દૂર જવાનું છે. ખબર નહીં ગુજરાતી હું બોલવું, ગુજરાતી માટે હવે નથી બોલવું, જવા દો ને. હો વાતની એક વાત, છેલ્લો દિવસ છે, સોમવતી અમાસ છે, થોડા સાવધાન રહેજો. તમારા ગામમાં કાર્ય કરો, કોઈ જગ્યાએ તમારે લૂંટાવાની જરૂર નથી. તમારા ગામમાં સરોવર બનાવો, તમારા ગામના શિવાલયો, શાળા, ઔષધાલય, તમારા ગામના સુંદર રોડ, તમારા ગામના સુંદર વૃક્ષો, તમારા ગામનું સુંદર સ્મશાન. ડાયા માણસો કરે છે આવું બધું. તેથી ગુજરાતીઓને ખૂબ પ્રાર્થના છે. અને બીજી એક વાત યાદ આવી ગઈ એટલે કહું છું, તમે ઘણા માણસો હરિદ્વાર જઈને કથા કરે છે. હવે હરિદ્વાર તો એક પ્લેટફોર્મ કથા કરવાની પટ્ટી બની ગઈ છે. એના કરતાં એવું કરો, જ્યાં આદિવાસી ભાઈઓ રહે છે, વન વિસ્તાર અંદર ત્યાં જઈને કથા કરો. તે વનમાં રહેતા ભાઈઓને કથાનો લાભ મળે. હરિદ્વારમાં જઈને તમે કરો, હું એમાં જરૂર છે? ત્યાં તો કથાઓ થાય, સત્સંગ થાય છે. ડાંગ જિલ્લો, વાંસદા, આ બાજુ વન વિસ્તારમાં તમે જાઓ, જ્યાં શું શું થઈ રહ્યું એ બધા તમે જાણો છો, ત્યાં જઈને કથા કરો. કપડાની, ભોજનની વ્યવસ્થા, સુંદર બેસવાની વ્યવસ્થા આદિવાસી વિસ્તારમાં હરિદ્વાર કરતાં વધારે કથાની જરૂર વનવાસીઓને છે. દુઃખ લાગે તો માફ કરજો. અને આ કથા પૂર્ણ થયા પછી કોઈ પણ પ્રકારની અફવા ઉડે તો તે માનવા માટે તૈયાર નહીં થતા. કારણ કે અમારા માટે સુરતની કથા બહુ આમ ખતરારૂપ હોય. ગયા વર્ષે કથા હતી, તમે અહીંથી નીકળ્યા તો કે એક્સિડન્ટ થયું, એ તો ગોળીબાર થયો, પણ હું આવું બધી વાતો કરવાની જરૂર છે? દિલીપ તો ત્યાં ખલાસ થઈ ગયો, આ બેઠો હજી. બાપુ તો ગંભીર છે, બાપુના ડ્રાઈવર મુકેશભાઈ તો ત્યાં પતી ગયા. ઘણા લોકો તો આ કથા પૂરી થયા, ગયા વર્ષની સુરતની કથા પૂરી થયા પછી કળસાર મુકામે હું કથા કરતો, ત્યાં જોવા આવ્યા, ખરેખર બાપુ જીવે છે. તેથી કોઈ પણ પ્રકારની ખોટી વાતોમાં આપ નહીં આવતા, તે પ્રાર્થના છે. મારું ગામ મોટા ઝીંઝુડા, એની બાજુમાં ભાડેશ્વર મહાદેવ મંદિર, મારી બા ત્યાં રહે છે. અમે બે ભાઈઓ છીએ, હું મોટો, મારું નામ ગોસ્વામી મુકેશગીરી કાશીગીરી ઉર્ફે ગીરી બાપુ. મારો નાનો ભાઈ નામ રાજુભાઈ છે, એ પણ સરસ કથા કરે છે. અમારી બે બહેનો છે, ગૌરી અને વસનબેન. બે બહેનો, બે ભાઈઓ છીએ. ઝીંઝુડાનો લોટ ખાઈને મોટા થયા છે, અને હજી મને ભરોસો છે મારું ઝીંઝુડા મને લોટ આપવા માટે તૈયાર છે. અને કોઈ પણ અમારા વિશે કાંઈ પણ પ્રકારની વાતો મળે તો અમારા ઝીંઝુડાના કાળુભાઈ હાજર છે અહીંયા. વ્યસન મુક્તિ સુસંસ્કાર દીપ છે. કાળુભાઈ, કાળુભાઈ ક્યાં ગયા? કાળુભાઈ
આજે રસના મોબાઈલની અંદર જે કામ કરે છે એ અથવા પંકજ કથિરિયા અમારું બધું પ્રેસનું સંભાળે છે. આ બેનર પણ તેમને બનાવ્યું છે, પંકજ કથિરિયા. કોઈ પણ પ્રકારની અફવા આવે માની નહીં લ્યો આપ. અને દર વર્ષે સુરતમાંથી કઈ વાવાઝોડા નીકળે કથા પૂરી થાય એટલે. કારણ કે માણસ પછી પહોંચી ન શકે તો આમ પાછળથી કાંઈ ને કાંઈ અફવાઓ ફેલાવે છે. તેથી અફવાથી સાવધાન રહેજો. ઘણા બધા અમારે પ્રતાપભાઈ પણ મારે જીરાના છે, અમારી બાજુનું આમ હાકલો મારી તા જીરામાં સંભળાય. બહુ જ નજીકના માણસો છે મારી સાથે. ભાડેશ્વર મહાદેવ મારું મંદિર, અમે જંગલમાં મોટા થયા. એ ભાડેશ્વર મહાદેવ મંદિરનો મારે જીર્ણોદ્ધાર કરવાનો છે. ભાડેશ્વર મહાદેવની બાજુમાં એક સરસ મારે સરોવર બનાવવું છે, જ્યાં 15,000 બિલવૃક્ષ મેં વાવ્યા છે અને 1 લાખ બિલવૃક્ષનું જંગલ બનાવવું છે. આજ મથુરભાઈ સવાણી આવ્યા તેને પણ મેં કહ્યું કે હું એક આવું સરોવર સરસ મારે બનાવવું છે, સુંદર શિવાલય બનાવવું છે અને 1 લાખ બિલવૃક્ષનું જંગલ મેં બનાવી રહ્યા છીએ. પણ અમને લાઇટ કનેક્શન મળતું નથી. માટી કોઈ અમને લેવા, પથ્થરિયાળ જમીનમાં વૃક્ષો આવી રહ્યા છે તો કોઈ પણ ડેમમાંથી માટી લાવવી પડે તો કોઈ લેવા દેતા નથી. માટે આપ આ કરો. એટલે એમને મને કહ્યું અમારી પાસે જીસીબી કહેવાય ને, જીસીબી અમે તમને આપશું. જેટલી તમારે સેવા કરવી હોય એટલી અમે સેવા કરી આપશું. આ મને બહુ જ ગમ્યું છે. તેથી એક વિનંતી હૃદયપૂર્વકની કથા પૂરી થયા પછી કોઈ પણ પ્રકારની વાત ઉડે, કોઈ પણ પ્રકારની અફવા ફેલાય, એનાથી બહુ સાવધાન રહેજો. હમણાં જે પ્રતાપભાઈ કોઈ મારા ઝીંઝુડાની કોઈ બેન ગયેલી તો કે એ ગિરિબાપુ તમે નાનો હતા ને ત્યારે તેને ગિરિયો કહેતા. પણ એ મૂર્ખને ખબર નથી મારું નામ ગિરી તો કથા ક્ષેત્રમાં આવ્યું પછી પડ્યું છે. મારા નામને જેને ખબર નથી પણ પોતાના અહંકારને પોષવા માટે આવું લોકો કરતા હોય. તેથી સાવધાન રહેજો તે પ્રાર્થના. બસ ખેર, ભીમ નામનો અસુર છે, હાથમાં ખડગ છે. સુદક્ષિણા દક્ષિણા સામે બોલવા લાગ્યા એટલે ક્રોધ આવી ગયો છે. હું અત્યારે જ તમને મૃત્યુ દંડ આપું છું. હાથમાં ખડગ લીધું, સુદક્ષિણા દક્ષિણા પર પ્રહાર કરવાની તૈયારી કરીને એ સમયે સુદક્ષિણા દક્ષિણા હાથ જોડીને ભગવાન શિવને પ્રાર્થના કરી, મહાદેવ, ભીમ નામનો અસુર, તેની પાસે બળ તો છે પણ તેને બુદ્ધિ નથી. તેથી આપણે હનુમાનજી પાસે માગીએ ને બલ બુદ્ધિ. બલ આપો અને સાથે બુદ્ધિ પણ આપો અને સદબુદ્ધિ પણ આપો. બાબા, ભીમ નામના અસુર પાસે બળ છે, બુદ્ધિ નથી, અમારી હત્યા કરવા માટે જઈ રહ્યો છે. બાબા, ભીમ નામનો અસુર અમારો કાળ બનીને આવ્યો છે. મહાદેવ, તું કાળનો પણ મહાકાળ છે, અમારી રક્ષા કર, રક્ષા કર. આમ જ આ ભીમ નામના અસુરે સુદક્ષિણા દક્ષિણા ઉપર પ્રહાર કરવાની તૈયારી કરી. એ સમયે ભગવાન મહાદેવજી એ કેદની અંદર બાબા દિવ્ય સ્વરૂપે પ્રગટ થાય છે. એ સુદક્ષિણા દક્ષિણા માગો, માગો, પ્રસન્ન છું, માગો. અવસર જોઈને ભીમ નામનો અસુર ભગવાન શિવના ચરણ પકડી ગયો, બેસી ગયો પગમાં. બાબા, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો, મેં તમારા ભક્તોને દંડ આપ્યો છે. કમસે કમ એટલી તો બુદ્ધિ તેને સૂજી કે ભગવાન મહાદેવ પ્રગટ થઈ, હવે શરણાગતિ સ્વીકારી લઉં. ભગવાન મહાદેવ સુદક્ષિણા દક્ષિણાને કહે છે, આપ મને કહો અત્યારે ભીમને મૃત્યુ દંડ આપું. ત્યારે રાજા અને રાણી કહે છે, મહાદેવ, મેં તમારા ભક્ત છીએ. તમારા ભક્તનું લક્ષણ છે કે જેની સાથે દુશ્મનાવટ હોય તેનું પણ હિત કરવું, તેનું પણ સારું કરવું. બાબા, સારા પ્રતાપ તો ભીમના, કે ભીમને અમને આટલું દુઃખ આપ્યું તો બાબા તમારા દર્શન થયા. ભીમની હત્યા નથી કરવી, ભીમને મૃત્યુદંડ નથી આપવો, પણ મહાદેવ, આ ભીમને જે બળ મળ્યું છે એ બળનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેથી મહાદેવ એવી કૃપા કરો કે આ ભીમની બુદ્ધિ સુધરે એમ નહીં અને સદબુદ્ધિ આવે, જેથી કરીને તેને બળ મળ્યો છે તે બળનો સદુપયોગ થાય. ને એ સમયે મહાદેવજી ભીમ નામના અસુર પર કૃપા દ્રષ્ટિ કરે છે અને ભીમને જે અતુલ બળ મળ્યું હતું તેની સાથે ભગવાન મહાદેવ તેને સદબુદ્ધિ આપે છે. અને ભીમ નામનો અસુર આ મહાદેવનો પરમ ભક્ત બને છે. અને સુદક્ષિણા દક્ષિણાની પ્રાર્થનાથી ત્યાં ભગવાન મહાદેવજી સ્વયંભૂ લિંગ સ્વરૂપે પ્રગટ થાય છે અને તે શિવલિંગનું નામ છે બોલીએ ભીમાશંકર મહાદેવ. જે કોઈ આ ભીમાશંકર મહાદેવની કથા સાંભળે છે
તેની આપતી વિપત્તિઓ બધી જતી રહે છે. જે કોઈ આ કથા સાંભળે તેના માટે એક શ્લોક. ભીમ શંકર નામાત્વમ ભવિતા સર્વ સાધકઃ એકલિંગં સદા પૂજ્યં સર્વ આપદિ નિવારકં સર્વ આપદિ નિવારકં. જે જીવનમાં આપદી આવતી હોય એ બધી જ આપતીમાંથી દૂર થઈ જઈએ જે કોઈ ભીમાશંકરને યાદ કરે છે. ત્યારબાદ સુંદર જ્યોતિર્લિંગ ગંગા તીરે. ગંગા તીરે સુપ્રસિદ્ધ કાશી ખલુ વિમુક્તિદા સાહી લિંગમોનેયા શિવ વાસ સ્થલે સમૃતઃ શિવ વાસ સ્થલે સમૃતઃ. સાક્ષાત ભગવાન મહાદેવ જ્યાં નિવાસ કરે છે એ છે કાશીનગર, જ્યાં સાક્ષાત ભગવાન મહાદેવ સ્વયંભૂલિંગ સ્વરૂપે બિરાજે છે. જગતનું જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે મહાદેવજી કાશીનગરનું નિર્માણ કર્યું. રુદ્રદેવજીએ કાશીનગરમાં નિવાસ કર્યો. રુદ્રદેવે નિરાકારની સાધના કરી, નિરાકારના પ્રતીક સ્વરૂપે જ્યોતિર્લિંગની સ્થાપના કરી અને તે જ્યોતિર્લિંગનું નામ છે બોલીએ કાશી વિશ્વનાથ મહાદેવ. જે કોઈ કાશી વિશ્વનાથ મહાદેવની કથા સાંભળે છે તેને ભક્તિની મુક્તિ પ્રાપ્તિ થાય છે. એક શ્લોક. ઇત્યાદિ બહુ મહાત્મયં પશ્યામ્યે મુનિ સતમઃ તથા વિશ્વેશ્વર સ્થાપી ભક્તિ મુક્તિ પ્રદં સતમઃ ભક્તિ મુક્તિ પ્રદં સતમઃ. જે કોઈ કાશી વિશ્વનાથ મહાદેવની કથા સાંભળે તેને ભક્તિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. તો મારા ભાઈઓ બહેનો વડીલોને એક પ્રાર્થના કે જ્યારે આપ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા જાઓ ત્યારે ગંગામાં સ્નાન કરો, કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરો અને ભૂલ્યા વગર કાલભૈરવના દર્શન કરો. કારણ કે કાલભૈરવના દર્શન કરવાથી ભગવાન વિશ્વેશ્વર મહાદેવના દર્શનનું પુણ્ય તો જ મળે છે. આ કાલભૈરવને બ્રહ્મત્યા જ્યારે લાગી હતી ત્યારે વિષ્ણુ ભગવાનને કહેવાથી કાલભૈરવજી કાશીનગરમાં ગયા અને ત્યાં બ્રહ્મત્યા પાતાળમાં જતી રહે છે. તેથી કોઈ પણ ભયાનક જીવનનું પાપ થયું હોય એના માટે શિવ મહાપ્રભુએ એમ કહ્યું કે કાશીનગરમાં જાય એ સર્વ પાપમાંથી મુક્ત બને છે. અને એમ પણ કહ્યું કાશીનગરમાં જે માણસો નિવાસ કરે છે એ દર મંગળવારે જો કાલભૈરવનું દર્શન ન કરે તો એ પ્રેત બને. તેથી ત્યાંના સ્થાનિક માણસો કાલભૈરવને બહુ જ માને છે અને મહાદેવના ભક્તોના રક્ષક એ કાલભૈરવ છે. જેટલા મહાદેવના ભક્તો છે તેથી શંકર ભગવાનની પૂજા થાય એ પહેલા કાલભૈરવને યાદ કરવા પડે. આપણે રાત્રે મહાશિવરાત્રિના દિન ભગવાન શિવની પૂજા કરતા હતા તો વિદ્વાન બ્રાહ્મણો શિવની પૂજા કરાવતા હતા તો ગણપતિની, કાર્તિક ભગવાનની, કુબેરજીની, કાલભૈરવની, બટુક ભૈરવની, ભૈરવ પણ ઘણા છે, અગ્નિ ભૈરવ, એ કાલભૈરવની પૂજા પહેલાથી જ. ભવાનીની પૂજા, વિષ્ણુની પૂજા, સૂર્યની પૂજા અને અંતમાં શંકર ભગવાનની પૂજા. પણ એક વસ્તુનો બહુ આનંદ થયો, ગઈ સાંજે મહાશિવરાત્રિના દિન આટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જે શિવની પૂજા કરતા હતા અને એટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો પાર્થેશ્વર મહાદેવની પૂજા કરતા હોય તો સુરતનો કોણ વાળ વાંકો કરી શકે છે? સુરત વારંવાર પડે છે ને વારંવાર જોત જોતામાં ઊભું થાય છે. અને આમ તો કહેવાય નહીં પણ સુરતની રોનક જ આપણા સૌરાષ્ટ્રના ભાઈઓ છે.
આ સુરતની રોનક વધારનારા આપણા બધા સૌરાષ્ટ્રના ભાઈઓ છે. તો ગઈકાલે ખૂબ સુંદર દર્શન થયું અને વર્ષે એક કથા આપણે આપીએ મહાશિવરાત્રિને, જેથી કરી આ સૌ શિવ ભક્તોને મળવાનો અવસર મળે, પાર્થેશ્વર મહાદેવની પૂજા થાય. આ મહાશિવરાત્રિ ગઈકાલે ગઈ, આ સોમવતી અમાસ છે. આવતી મહાશિવરાત્રિ ભાઈ રમેશભાઈને ત્યાં છે મોટા વરાસા, અને ફરી પાછા 9 દિવસ આવતા વર્ષે ભગવાન મહાદેવને યાદ કરશું. એમનું તો બહુ સુંદર સપના છે અને એમના બધા જ સગા સંબંધીઓ મિત્રો સૌને તેને કહ્યું છે કે પૈસા તો હું ખર્ચું, પણ આપ મને થોડોક મદદ કરજો, સહયોગ કરજો કે આયોજન સરસ બને. અને એવી કથાનું આયોજન થશે કે લગભગ ભારત દેશમાં આવી કથા પહેલી વાર થશે. એમનું એક સુંદર સપના છે. અને જેટલા સાંજે પાર્થેશ્વર મહાદેવની શિવ પૂજામાં બેઠા હતા એ સૌને પ્રાર્થના, તમે આવતા વર્ષે 5-5 જણાને વધારે બેસાડજો અને 1.25 લાખ માણસો પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે એવો પ્રયાસ કરજો. અને આવતા વર્ષે એ પાર્થેશ્વર મહાદેવની પૂજાના પાસનો કોઈ ચાર્જ રાખવામાં નહીં આવે. રમેશભાઈ, બધું રમેશભાઈ તરફથી વ્યવસ્થા કરવામાં આવશે. એ તો આ કથા લાભાર્થી છે, તેથી 100 રૂપિયા કે 151 કે જે હોય તે રાખ્યું હોય, કારણ કે આ કથા લાભાર્થે છે અને અમે લાભાર્થે કથા આપતા નથી. કથાના રૂપની કથા જ રહેવી જોઈએ. તમે જો તમારા આંગણે દીકરાના લગ્ન કરતા હોય, દીકરીના લગ્ન કરતા હોય ને એમાં જો ખર્ચ કરતા હો તો કથા નામની દીકરી એક વધારે હતી એમ કરીને આંગણે કથા કરો. લાભાર્થે શું? પણ આ દસનામ સમાજની કથા હતી, તેથી આ કથા એક લાભાર્થે કથા હતી. કારણ કે લાભાર્થે કથા ન હોય તો કથામાં કોઈ વિક્ષેપ ના પડે. લાભાર્થે કથા હોય તો કોઈ 5000 આપે કે 1000 આપે તો કર્ણનો અવતાર કહેવો પડે, નાનકડું દાન કરે, મોટું દાન કરે તેને બિરદાવવું પડે, કેટલું બધું કરવું પડે. એક વ્યક્તિ કથા કરતો હોય તો મારે એક જ જજમાનને હાંચવાનો રહે, ન કોઈ વચ્ચે જોલી, ન કોઈ દાનની જાહેરાત, તો કથાનું રૂપ કથા જળવાઈ રહે. તો આવતા વર્ષે મહાશિવરાત્રિ નિમિત્તે રમેશભાઈના આંગણે ભગવાન મહાદેવની કથા થશે. ખૂબ ખૂબ એમને, કૈલાસબેનને, પૂર્ણ પરિવારને ઊંચા હાથની તાલીઓ વડે વધાવી. આપણે સૌ મોટી સંખ્યામાં શિવ કથા સાંભળીએ અને વધારેમાં વધારે ભાઈઓ બહેનો પાર્થેશ્વર મહાદેવની પૂજામાં જોડાય એવા આપણે પ્રયાસ કરીશું. તો કાલ ભૈરવ એ જેટલા મહાદેવના ભક્ત છે એમના રક્ષક કાલ ભૈરવ છે. તેથી મારા ભાઈઓ બહેનોને ખૂબ પ્રાર્થના, શંકર ભગવાનને જ્યારે પગે લાગો ને ત્યારે કુબેરને યાદ કરજો, કાર્તિકેયને યાદ કરજો, કાલ ભૈરવને ભૂલ્યા વગર યાદ કરજો. કાલ ભૈરવ આપણે રક્ષા કરે છે. તો રુદ્રદેવે ભગવાન મહાદેવની જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપના કરી છે અને તે જ્યોતિર્લિંગનું નામ ગંગા તટે બોલીએ વિશ્વેશ્વર મહાદેવ. આવી રીતે સુંદર જ્યોતિર્લિંગોની કથા શિવ પુરાણમાં છે. અને સોમવાર, સોમવતી અમાસ અને જ્યોતિર્લિંગની કથા સાંભળવાનો આપણને સૌને અવસર પ્રાપ્ત થયો છે. જજમાનોએ પણ કહ્યું, અન્ય ભાઈઓ બહેનોએ પણ કહ્યું કે બાપુ આ 9 દિવસ પૂરા થઈ ગયા પણ તમે શંભુ શરણે પડી ન ગવડાવ્યું. અને ગુજરાતીઓની પ્રિય સ્તુતિ, આ દેશમાં રહેતો હોય કે પરદેશમાં રહેતો હોય પણ કોઈ ગુજરાતી હોય એના શંભુ શરણે પડી તો કંઠસ્થ હોય જ. પાછું એ કહ્યું કે તમે આ પહેલાનો જે આપણો જૂનો રાગ ગાવે છે એમાં નહીં, નવા રાગમાં ગાજો. તો આપની જે મનકામના છે, આજે સોમવાર છે અને ગાઈ લઈએ. આવું साथ में मिलकर भगवान शिव को याद करें. शंभु शरणे पड़ी माधु घड़ी रे घड़ी कष्ट काबो दया કરીને દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માધુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરીને દર્શન શિવ આપો.
માણસ છે, યથાશક્તિ આ ઝોલીમાં આપજો, કારણ કે આ જે પૈસા આપો કે દસનામ ગોસ્વામીના બાળકોને ભણવા માટે એનો સદુપયોગ થશે. એક પણ રૂપિયો કોઈ પણ જગ્યાએ આડોળો નહીં થાય. હર્ષપુરી ઉપર મને પૂર્ણ ભરોસો છે. એ પોતાના પૈસા વાપરે એવો માણસ છે, એટલો ભરોસો મને તેના ઉપર છે. તેથી આપ યથાશક્તિ આ ઝોલીમાં જે આપો એ વિદ્યાદાન માટે તેનો સદુપયોગ કરવાનો છે, ગોસ્વામી સમાજ માટે. ધન્યવાદ. શુભ સૌનું સદા કરનારા, તમે ભક્તોના દુઃખ હરનારા. શુભ સૌનું સદા કરનારા. હે અમુક મંદમાંથી તમારી અકળ હતી, દુઃખ દયા કરીને દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો કષ્ટ કાપો. દયા કરીને દર્શન શિવ આપો. શાનની ચોરી સંગે આખો સદા ભૂત તોડી. અંગે ભસ્મ સ્મશાનની ચોરી સંગે આખો સદા ભૂત તોડી. તિલક લયું કંઠે ધર્યું, અમૃત રાખો અમૃત રાખો. દયા કરીને દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો કષ્ટ કાપો. દયા કરીને દર્શન શિવ આપો. તાલ સૌરાષ્ટ્રનો, વાયોલિન મોણપુરનું,
છે નેતી જાવે કરે છે મારું મનડું ત્યાં ચાહે છે એ સારા જગમાં છે તું વસુ તારામાં હું શક્તિ આપો શક્તિ આપો દયા કરીને દર્શન આપો શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરીને દર્શન શિવ આપો દયા કરીને દર્શન શિવ આપો सृष्टि में शिव रूप दे आपो दृष्टि माते जगनो सारी सृष्टि में शिव रूप दे मारा मन वसो आवी हरि वसो शांति
ઘડી રે ઘડી કષ્ટ કાપો કષ્ટ કાપો દયા કરીને દર્શન શિવ આપો શંકર ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ફળ આપો ભોળા શંકર ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ફળ આપો કાળો માન મટા કાળો ભક્તિ આપો દયા